જે રીતે આપણા દેશનું સૈન્ય અને આપણા દેશની નેતાગીરી માનનીય મોદીજીની આગેવાની હેઠળ જે રીતે આ યુદ્ધને કે આ લડાઈને હેન્ડલ કરવામાં આવી રહી છે, એનું જે આયોજનપૂર્વક પાકિસ્તાનને પ્રત્યાઘાત આપવામાં આવી રહ્યા છે એ અદ્વિતીય છે. આપણે જોઈએ તો 1965, 1971 કે 1998ના યુદ્ધ કરતાં પણ આ યુદ્ધ બહુ જુદી રીતે ટેકનિકલી દુશ્મનો ઉપર વાર થઈ રહ્યો છે અને મહત્તમ હાનિ દુશ્મનોને થઈ રહી છે અને આપણા ભારતને કોઈપણ શહેરને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી. એ જ બતાવે છે કે આયોજનપૂર્વકનું આ કામગીરીમાં આપણે સૌ દેશવાસીઓ એક સાથે રહીને, સરકાર સાથે રહીને જે સૈન્યને સપોર્ટ આપી રહ્યા છે અદ્વિતીય છે અને આપણી સફળતાનો મુખ્ય પાયો એ જ છે. ગુજરાતે પણ સંપૂર્ણ રીતે તકેદારી રાખી લીધી છે. હાઈ લેવલની બેઠક પણ થઈ સંપૂર્ણ નજરની મોનિટરિંગ કરાવી દીધું છે. આખો દેશ એલર્ટ થયો છે અને આપણા નાગરિકોને કોઈ પણ રીતે નુકસાન નહીં થાય, આપણી આર્થિક પ્રવૃત્તિઓને પણ નુકસાન નહીં થાય અને આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, માળખાકીય સુવિધાઓ છે એ પણ સરળ રીતે, યોગ્ય રીતે એનો રક્ષણ થાય આ દિશામાં સર્વે પ્રવૃત્તિઓ થઈ રહી છે. પાકિસ્તાન સામે મોટો જવાબ મળી રહ્યો છે. એક ભારતીય તરીકે કેવી ગર્વકારી કેવી વાત અત્યારે થઈ રહી છે? સૌથી મોટી વાત એ છે કે ટેકનિકલી આ જે યુદ્ધ લડાઈ રહ્યું છે અને આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે એ પાકિસ્તાનને આપણા દેશમાં પ્રવેશ કરવા દીધો નથી, એ સૌથી મોટી સિદ્ધિ છે. થેન્ક યુ. લોકોને ખાલી એટલું જ કહેવાનું કે આપણો દેશ સંપૂર્ણ સુરક્ષિત છે. આપણી નેતાગીરી માનનીય મોદીજીની અધ્યક્ષતામાં અને આપણું સૈન્ય સંપૂર્ણ રીતે સજ્જ છે, ત્યારે કોઈ પણ જાતની અફવાઓથી ગભરાવું નહીં અને ગભરાટ ફેલાવવો નહીં. થેન્ક યુ.